પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે, એ ગામપુરને ધન્ય છે, જે માત કુળ જ વંદ્ય છે. તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય છે, એ ગામપુરને ધન્ય છે, જે માત કુળ જ વંદ્ય છે. તારા કર્યા દર્શન યરે તે લોક પણ કત પુણ્ય છે, તુજ પાદથી સ્પર્શાય જેવી ધૂળીને પણ ધન્ય છે. તારા કર્યા દર્શન યરે તે લોક પણ કત પુણ્ય છે, તુજ પાદથી સ્પર્શાય જેવી ધૂળીને પણ ધન્ય છે. તુજ પાદથી સ્પર્શાય જેવી ધૂળીને પણ ધન્ય છે. તારી મતિ તારી ગતિ ચારિત્ર લોકાતીત છે, આદર્શ સાધક તું થયો વૈરાગ્ય વચનાતીત છે. તારી મતિ તારી ગતિ ચારિત્ર લોકાતીત છે, આદર્શ સાધક તું થયો વૈરાગ્ય વચનાતીત છે. વૈરાગ્ય મૂર્તિ ઊંડો ને આમ સામને ભગવાન ને
ओम श्री भूत भविष्य वर्तमान काल संबंधी मूला वस्तु खुशी निर्गुण स्नान पंत काल सर्व ऋषिश्वर देव पुण्यादि महापवित्र मोक्ष प्राप्ति परम महानिधि स्वाहा Hare Krishna
स्वाध्यायाची सर्वसाधारण पंचमेष्टिभ्यो नमः प्रथमानुयोग कर्णानुयोग चरणानुयोग चौगलभ्यो नमः दर्शन विशुद्ध्यादि षोडशकाण्डेभ्यो नमः उत्तम समाधि दर्शन शब्देभ्यो नमः सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक्तेभ्यो नमः जल विषय आकाश विषय कृपा विषय पहाड़ विषय नगर नगरी विषय ऊर्ध्वलोक मध्यलोक पातालोक विषय विराजमान कृत्रिमगतिम चैतन्यभ्यो नमः विदेशित विद्यमान विस्तृतभ्यो नमः पांच भरत पांच ऐरावत दर्शन प्रमुख 324 नमः नंदीश्वर विश्वनी भाव चैतन्यभ्यो नमः सम्मेद शिखर कैलास चंपापुरी पावापुरी गंगा नदी तीर्थक्षेत्रभ्यो नमः जैनवित्री मूळवित्री राजेंद्री शत्रुंजय तारंगा सुवर्णपुरी आदि तीर्थक्षेत्रभ्यो नमः श्री शांतिवीर शास्त्रभ्यो नमः પોતે આધીન થાય છે હોય થઈ ગયેલું છે એની ક્યાં કરવું પડે એ તો પોતાની શક્તિમાં ગંધર્વ નહીં પણ શુદ્ધ જ્ઞાની એમ માને છે એટલી ઈશ્વરનો ધર્મ ઘરને આધીન તમે મારી પર્યાય ધર્મ ગુણધર્મ નહીં ગુણધર્મ જુદો પર્યાય ધર્મ જુદો એક સમય પર્યાય ધર્મ છે જાણે કાયમ ગુણધર્મ હોય તો કોઈ રાગ છૂટે નહીં એમ ગુણમાં તો રાગ થવાનો કોઈ ગુણ જ નથી પર્યાયમાં એકત્વ પર્ણ થવાની પર્યાયનો ધર્મ પૂર્તિ પરને અનુસરે છે ઘરને આધીન છે એમ જ્ઞાની પણ પોતાના શુદ્ધ જ્ઞાનમાં કેવું જ્ઞાન નથી અધૂરો છે માટે સાધક ભાવ છે ત્યાં થોડો બાધક ભાવ છે સાધક ભાવ ન હોય સાધક ન રહે પૂરો થઈ જાય સાધક ભાવ છે ત્યાં થોડો બાધક છે પણ એ બાધક મારા પરિણમનો પર્યાયના ધર્મને લઈને છે એમ એ જાણે છે પ્રવૃત્તિના અધીનપણાથી પોતાના સ્વભાવ તરફની સન્મુખતા નહીં કરતો કર્મના ઉદયના અનુસારે વૃત્તિઓને કરતો દર્શનના સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિઓ આત્મ તત્વ એનું કઈ નથી એનું
એનાથી છૂટી એટલે એના તરફનો આશ્રય નહીં કરી એને નહીં અનુસરતો એનાથી છૂટી શબ્દ આપણે જો આત્મ તત્વથી છૂટી એટલે આત્મ સ્વભાવ ભાવ છે ત્યાંથી છૂટી કર્મદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહ રાગ દ્વેષાદી ભાવોમાં દેવો આશ્રય લીધા મિથ્યાત ને રાગ દ્વેષ મોહ મીઠા મોહ મિથ્યા મોહ અને રાગ દ્વેષાદી ભાવોમાં એકતા રૂપે લીન થઈ પ્રવર્તે છે એકતા રૂપે સ્વમાં લીન થઈ પ્રવર્તો કદાય આત્મ તત્વમાં એકતા એકત્ર ગતે પ્રવર્તો હતો આ ઉદય અનુસારે મોહ અને રાગ દ્વેષમાં એકત્રતા આત્માના સ્વભાવમાં એકત્વ ગતે પ્રવર્તો આમ દર્શન જ્ઞાન કાર્ય આ ધર્મના ઉદયને અનુસારે અનુસરતો નિષ્ઠાસ અને રાગ દ્વેષના ભાવને એકત્વપણે બંધોની પ્રિય બેનડી જાણી ચંદ્ર ચકોર બેની બોલે ઓછું બેન કદીક ફૂલ રતી હો બેન સરલા ચિત્ત ઉતારા ગુણમાલા ઉરધા ऋणी हो बेन सदा सुविचारिणी हो बेन આવી ગુણ કૃષ્ણ દશમી માતાજીએ 3 પ્રકારના ક્ષાયિક બતાવ્યા છે તો એમાં એ સિમંદર ભગવાનની વાણી અનુસાર કોઈ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી જોવા મળતો પણ એ માતાજીના પૂર્વભવના સ્મરણ અનુસાર આવા નિકૃષ્ટ કાળમાં જે ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરી અને આત્માની પ્રાપ્તિ કરે છે તો એ જીવ એ પોતાના કૃતકૃત્યના અંશો દ્વારા એક ક્ષાયિક દશાને પ્રાપ્ત થાય છે એટલે માતાજીએ અત્યારે જે સમ્યકત્વની પ્રાપ્તિ કરી છે એ ક્ષાયિક દશા પ્રાપ્ત કરી સૂર્યકીર્તિ ભગવાનના ગણધર થઈ એ દેવેન્દ્ર કીર્તિ ગણધરપણે મોક્ષ દશાને પ્રાપ્ત થવાના છે તો આ માતાજીનું જે આ સમ્યકત્વ છે એ મોક્ષ દશાની સમ્યકતા સૂચવે છે.
સમજાણું કાંઈ આમાં તો બહુ આમાં રાગ જન્મની જો ઈ શ્લોક નીકળ્યો 5 ત્યાં પામે છે ખબર કઈ આવી રાગ જન્મની છે ને એ વિધિ જો વિપરીત પક્ષ આમાં આવી પણ એ ભૌતિક રાગ પ્રદોષ પ્રસૂતિ એમાં કોઈ મૂર્ખ યો કહે રાગ દોષ પરિણામ ઉદગ કી જોરાવરી વર્તે આચમ રામ નિમિત્ત છે પણ થાય જો જો પુદગ બળ કરે ધરી ધરી કર્મ में રહે પુદગ સંગ સદી સંગ છે નિમિત્ત સહજ શુદ્ધ પરિણમની કો અવસર લહે નથી साते चिद भावन विषय समरत चेतन राव राग विरोध मिथ्या तुम्हें અને સંકિત में शिव भाव उल्टी मानताમાં રાગ દ્વેષની ઉત્પત્તિ કાળાથી ઉલ્ટી માનતામાં ભગવાન ચૈતન્ય ઉજાગર સમજાણું કાંઈ સમ્યક દર્શનનું નિમિત્ત પણ બની શકે એમ છે. અત્યારે પણ એક બહિરંગ કારણ છે, અંતરંગ કારણ તો પોતાનું જ્ઞાન છે. પોતાના જ્ઞાનથી પોતાના આત્માનો નિર્ણય કરી અને સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકાય છે. પણ બહિરંગ કારણમાં, બહિરંગ નિમિત્તમાં એ સતશાસ્ત્ર પણ અત્યારે વર્તમાનમાં આપણી પાસે ઉપલબ્ધ છે. સમયસાર છે, પ્રવચનસાર છે, નિયમસાર છે, બધા ઘણા બધા સતશાસ્ત્રો અત્યારે આપણી પાસે છે. તો આ વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને જે અધ્યાત્મ ક્રાંતિ કરી છે, જગતમાં બધે જ પુણ્યની મુખ્યતા છે. પુણ્યને ધર્મ માયનો છે કે પુણ્ય કરતાં કરતાં ધર્મ થાય, અથવા તો વ્રત તપ છે, ક્રિયાકાંડ છે, ભક્તિ પૂજા છે, એ ધર્મ છે. અમૃત કેરા મેં હમા ભક્તો પીંજાય છે વચનામૃતોના વરસાવ્યા મેં હરેની અટન છે દારા આત્મા મલિન ને વિભાવથી છે ન્યારા નર વૈરાગ્યની અખંડ છે દારા આત્મા મલિન ને વિભાવથી છે ન્યારા પંચમ કાળમાં જોડ વિભૂતિ ભક્તોને મળ્યા છે છત્ર શિરોમણી પંચમ કાળમાં જોડ લગાવીને ભવસાગર પાર કરું માતાજી તારી વાણી સુણીને આત્મ ધ્યાન લગાઉં માતાજી તારી વાણી સુણીને આત્મ ધ્યાન લગાઉં કે લગની લગાવીને ભવસાગર પાર કરું કે લગની લગાવીને ભવસાગર પાર કરું શુભ અશુભ ભાવોના સગડા બંધન તોડું નાનની કેડી નિર્વિકલ્પ સમાધ સાધુ અંતરના તાર મારા સગડા મિલાવું આત્મ જ્યોત જગાઉં આત્મ જ્યોત જગાઉં के गागरी या મને રંગ લાગ્યો ભગવતી મૈયા તારી ભક્તિ નો મને રંગ લાગ્યો ભગવતી મૈયા ફાગણ વદ દસમી નો દિવસ આનંદ મંગળકારી રે ફાગણ વદ દસમી નો દિવસ આનંદ મંગળકારી રે सम्यक रत्न आप विभूषित जगने पावनकारी वागे शरणाई वागे वासड़िया मनी
રંગ લાગ્યો ભગવતી મૈયા તારી ભક્તિનો મને રંગ લાગ્યો ભગવતી મૈયા તારી ભક્તિનો મને રંગ લાગ્યો ભગવતી મૈયા આંખનો તારો પાઠ ગજબની લાવ્યો અંગજી અદ્ભુત તારું જ્ઞાન દિવ્ય અલૌકિક આત્મ પ્રકાશ જડવડ જગમાં થાતો જ્ઞાન તણો બાનો ઓમ સહજ ચિદાનંદનો બસ સાચું સ્વરૂપ છે મારું પ્રભુ પૂર્ણાનંદનો નાથ પ્રભુ હું પોતે છું ભગવાન મંગલ મૂર્તિ ગહન ગુરુ અતિ ઉત્તમ દ્રવ્ય છે તારું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનનું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય મંત્ર મીઠા તારા નાદ જગમાં ગુંજી રહ્યા છે એની उसकी भावना એનો ફળ સફળ આવે और ना आए तो ये वस्तु का नाश होगा ये वस्तु का अस्तित्व नहीं रहेगा तो ये ना नहीं रहेगा ना जगत के अस्तित्व नहीं रहेगा अथवा वो द्रव्य का नाश होगा क्योंकि द्रव्य की जो शक्ति है पूर्ण उसकी प्रतीति अनुभव में भावना आई ये भावना का पूर्ण द्रव्य न आए तो द्रव्य का नाश होगा જેની વાત છે મારી આવ્યું છે તો થોડું કહીએ તો એટલી બધી જેની વાત કરતા નથી કણામાં ऐसा ही वस्तु का स्वभाव है स्वभाव की भावना ने चैतन्य की कही चैतन्य द्रव्य उसकी भावना अनंत गुण का पिंड उसकी जो भावना अंतर हुई निर्विकल्प हुई निर्विकल्प भावना राग रहित हुई राग रहित हुई वो भावना से केवल ज्ञान नाम पूर्ण निष्ठा શ્રી વિતરાગય નમઃ. જય જીનેન્દ્ર. સીતાજીની અગ્નિ પરીક્ષા નાટકના પાત્રો છે સીતાજી સુગના શાહ, રામ ભાવિતા શાહ, લક્ષ્મણ દ્રષ્ટિ વાર્યા, વજ્રજંગ હિનાબેન અજમેરા, નારદ હેમા વાર્યા, લવ કરણ મહેતા, કુશ મોક્ષવ શાહ, સેનાપતિ હેતલ મહેતા, પ્રજાજનો રાજશ્રીબેન તલ્લાબેન રૂપાબેન, દ્વારપાલિની દેવાંશી અજમેરા, દ્રશ્યકાર હર્ષિતભાઈ મહેતા પારસભાઈ મોદી, સંગીતકાર તથા રેકોર્ડિંગ નીરજભાઈ શાહ, ગાયક કલાકાર ભાસ્કર શુક્લ વિદિતા શુક્લ, ગીતકાર ઇન્દુમતી પારેખ પુનિતા સંઘવી, નાટકના સંચાલક પુનિતા સંઘવી તથા સેજલ શેઠ. તો હવે આ નાટક નિહાળો તથા નાટક પૂરું થયા બાદ પૂજ્ય શ્રી ભગવતી માતાને સ્વાનુભૂતિ પ્રગટી તેની આનંદની હેલી બહેનો રાસ રૂપે રજૂ કરશે. ગીતના શબ્દો છે ઉગ્યું સોનેરી પ્રભાત. તો સૌ પ્રથમ નિહાળો નાટક સીતાજીની અગ્નિ પરીક્ષા.
ભગવાન શ્રી રામચંદ્રજી તથા સીતાજીના વૃત્તાંતથી સારોય દેશ પરિચિત છે. એટલું જ નહીં, પરંતુ ધાર્મિક સંપ્રદાયમાં પણ આ પાત્રો એટલા જ પ્રચલિત છે અને લોક હૃદયમાં જડાયેલા છે. જૈન અનુશ્રુતિ મુજબ દરેક યુગમાં 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 નારાયણ, 9 બલદેવ તથા 9 પ્રતિનારાયણ, આમ કુલ 63 સલાકા પુરુષો અવતરે છે. આ અનુશ્રુતિ મુજબ 8મા બલદેવ તરીકે શ્રી રામચંદ્રજી તથા 8મા નારાયણ તરીકે શ્રી લક્ષ્મણ અવતાર પામેલા. સીતાજીના જીવનના વૈરાગ્ય પ્રસંગો અહીં આપની સમક્ષ નાટિકા દ્વારા રજૂ થાય છે. આપ સૌ જાણો છો તેમ કૈકેયીનું વચન પાળવા રાજા દશરથે ભરતને રાજગાદી સોંપી. ત્યારબાદ રામચંદ્ર, પત્ની સીતા તથા બંધુ લક્ષ્મણ સાથે દંડક વનમાં રહેલા. ત્યાં વિદ્યાધરો શ્રી સીતાજીનું હરણ કરી ગયેલ. રામચંદ્રજીના અથાગ પ્રયત્નો પછી રણભૂમિમાં રાવણને હાર આપી સીતાજીને પાછા મેળવીને અયોધ્યામાં રામ પધારે છે. પછી નિર્વિઘ્ને રાજ્ય સંભાળતા થોડો સમય પસાર થાય છે. તેમાં સીતાજીના સ્વપ્નનું રામ નિરાકરણ કરે છે. તો હવે રજૂ થાય છે નાટિકા સીતાજીની અગ્નિ પરીક્ષા. દ્રશ્ય 1. રામચંદ્રજી સભામાં બેઠા છે. સીતાજી પ્રવેશ કરે છે. હે સીતે, અહીં ઉપર બેસો. હે નાથ, આજે મને સ્વપ્ન આવ્યું છે, જેનું ફળ હું પૂછવા આવી છું. સ્વપ્નમાં મેં જોયું કે શરદ ઋતુના ચંદ્રમા સમાન જેની કાંતિ છે, શોભિત સાગર સમાન જેના શબ્દ છે, કૈલાસ શિખર જેવો જેનો આકાર છે, સર્વ પ્રકારના આભૂષણોથી અલંકૃત છે, જેની ઉત્તમ દાઢ સફેદ છે, જેની ગરદનની જટા સુશોભિત છે, એવા 2 અષ્ટાપદ મારા મુખમાં પ્રવેશ પામ્યા. અને કેમ અટકી ગયા? ચિંતાતુર કેમ દેખાવ છો? નિસંકોચપણે કહો. આ સ્વપ્ન પૂરું થયા પછી બીજા સ્વપ્નમાં મેં જોયું કે પુષ્પક વિમાનના અગ્રભાગથી હું નીચે પડી છું. અષ્ટાપદો જોવાનો અર્થ એ છે કે તને શીઘ્ર 2 ઉત્તમ પુત્ર રત્નોની પ્રાપ્તિ થશે. પુષ્પક વિમાનમાંથી પડવાનું સ્વપ્ન સારું નથી, તો પણ ચિંતા ન કરીશ, કારણ કે શાંતિ કર્મ અને કિમિચ્છક દાન આપવાથી કર્મો શાંત થઈ જશે. સીતાજીને આવેલું સ્વપ્નનું નિરાકરણ આપે સાંભળ્યું. કિમ્મિચ્છક દાન આપવાનું શરૂ કરે છે. કિમ્મિચ્છક એટલે યાચક. જેટલું માગે તેટલું અને તેવું દાન આપવા. હવે આ સ્વપ્નને 4 માસ જેટલા સમયનો ગાળો વીતી જાય છે. વસંત ઋતુ ખીલી ઉઠે છે. સીતાજી ઉદ્યાનમાં વસંત ઉત્સવ માણે છે. છતાં મનમાં કોઈ અજ્ઞાત ભય છે. હે કાંતે, તને શું પ્રિય છે એ કહે. હું તારી બધી ઈચ્છા પૂર્ણ કરીશ. આમ ક્લાંત કેમ દેખાય છે? આર્યપુત્ર, પૃથ્વી પર બિરાજમાન અનેક ચૈતાલ્યોના દર્શન કરવાની મને ભાવના છે. મંગળરૂપ જીન ભગવંતોને ભક્તિપૂર્વક નમસ્કાર અને સુવર્ણ રત્નમય પુષ્પો વડે પૂજા કરવાની મને ભાવના જાગી છે. સીતા, હું હમણાં જ એ પ્રમાણે વ્યવસ્થા કરું છું. હે દ્વારપાલિની, મંત્રીને તુરત જ કહો કે જિનાલયોમાં સુંદર પૂજા કરાવે અને નગરજનો મહેન્દ્રોદય ઉદ્યાનમાં જઈને જૈન મંદિરો શણગારે. આ બધામાં સીતાજીને પૂજા કરવાનો દોહલો ઉત્પન્ન થયો તે ઉત્તમ છે, જેથી હું પણ પૂજા કરતો જૈન શાસનની મહિમા વધારીશ અને તીર્થયાત્રા કરીશ. હવે દ્રશ્ય બીજું ચાલુ થાય છે. સીતાજીના દોહલા મુજબ
રામચંદ્રજી તથા સીતાજી તીર્થયાત્રા માટે તૈયાર કરતા પૂજન માટે પધારેલા છે અને રામચંદ્રજી, સીતા, લક્ષ્મણ, ઉર્મિલા ભગવાનની પૂજા કરી રહ્યા છે. પૂજા પૂર્ણ થતા રામ કહે છે, સીતા, તારા દોહલા નિમિત્તે આપણી તીર્થયાત્રાની આજે શુભ શરૂઆત થઈ, ખરું ને? હે આર્યપુત્ર, જિનેન્દ્ર ભગવાનની પૂજન કરવાના તથા તીર્થાટન કરવાના મારા ભાવ મુજબ આપ સાથે છો તે મારું અહોભાગ્ય છે. દ્રશ્ય ત્રીજું. રામચંદ્રજીને ઉદ્યાનમાં અયોધ્યાના નગરજનો મળવા આવે છે. અહો ભદ્રજનો, આવવાનું કારણ? આપ સૌનું હું સ્વાગત કરું છું. આપનું અહીંયા આવવાનું શું પ્રયોજન છે? હે નાથ, અભયદાન આપીને પ્રસન્ન કરો. પ્રજાજનો, તમે કોઈ પણ પ્રકારનો ભય રાખશો નહીં. મનમાં રહેલી વાત સ્વસ્થતાથી કહો. હે નાથ, હે પુરુષોત્તમ, અત્યારે સમસ્ત પ્રજા મર્યાદા રહિત થઈ ગઈ છે. આપ સુજ્ઞ છો, તેથી જાણો છો કે માનવી સ્વભાવથી જ કુટિલચિત છે. તેમાં વળી કોઈ દ્રષ્ટાંત મળી જાય તો ગમે તેવું દુષ્ટ કામ કરતા પણ અચકાતો નથી. અત્યારે બળવાન મનુષ્ય નિર્બળ મનુષ્યની તરુણ સ્ત્રીઓનું હરણ કરવા લાગ્યા છે. કોઈ વળી પોતાની સ્ત્રીનો પહેલા તો ત્યાગ કરી દુઃખી કરે છે, વળી જરૂર પડીએ બોલાવે છે. હે નાથ, મર્યાદા છૂટવા લાગી છે. પ્રજાના હિત માટે કંઈક ઉપાય વિચારવાની જરૂર છે. હે મહારાજ, આપ મનુષ્ય લોકના આ સમુદ્રાંત પૃથ્વીના અધિપતિ છો, તેથી વિધિપૂર્વક પ્રજાની રક્ષા થવી જરૂરી છે. નદી, બાગ, સભા, ગામ, માર્ગ, નગર તથા આ ઘર દરેક જગ્યાએ આ એક વાત છોડીને બીજી ચર્ચા નથી થતી કે રાજા દશરથના પુત્ર રામચંદ્ર બધા શાસ્ત્રોમાં નિપુણ હોવા છતાં પણ વિદ્યાધરના અધિપતિ રાવણ દ્વારા હરણ થયેલ સીતાજીને પોતાના ઘરમાં લાવ્યા છે. પ્રભુ, તો પછી સામાન્ય માણસો આવું આચરણ કરે તેમાં દોષ નથી, કેમ કે આપ આવા વિદ્વાન રાજા જગત માટે દ્રષ્ટાંતરૂપ છો. વળી યથા રાજા તથા પ્રજા એમ સમજીને દુષ્ટ હૃદય માનવી સ્વચ્છંદ થઈને આ જ દ્રષ્ટાંત રૂપે અનુસરી રહ્યા છે. માટે એનો તુરંત ઉપાય જરૂરી છે. જો આપના રાજ્યમાં આ એક દોષ ન હોય તો ઇન્દ્ર જેવું સામ્રાજ્ય વ્યાપે. હે પ્રજાજનો, તમારા દુઃખનું નિવારણ અવશ્ય થશે. અહીં પ્રથમ અંક પૂર્ણ થયો, બીજો અંક શરૂ થાય છે. દ્વારપાલિની, લક્ષ્મણને જલ્દી બોલાવો. જેવી આજ્ઞા મહારાજ. અરે, આ મોટું કષ્ટ આવી પડ્યું. જેના વિરહનું મેં દુસહ દુઃખ સહન કર્યું, તે જ ક્રિયા મારા કુળ યશને મલિન કરી રહી છે. જે સીતા વિનયવાન છે તે જ મારા ગોત્રરૂપી કમળને મલિન કરી રહી છે. જેના માટે હું યુદ્ધ ખેલ્યો એ જ જાનકી મારા દર્પણ સમાન કુળને મલિન કરી રહી છે. પણ હા, નગરજનો બરાબર કહે છે કે જે ઘરનો પુરુષ દુષ્ટ છે તેવા પરાયા ઘરમાં રહેલી સીતાને હું શા માટે લાવ્યો? પણ ના,
જેને હું એક પળ પણ નથી જોતો તો વિરહથી વ્યાકુળ થઈ જાઉં છું, એવી અનુરાગી સીતાને હું કેમ છોડી શકીશ? જે મારા મન તથા નયનોમાં નિવાસ કરે છે એવી ગુણોના ભંડાર પવિત્ર તથા નિર્દોષ સીતાનો હું ત્યાગ કેમ કરી શકું? સીતાનો ત્યાગ એ તેની પવિત્રતાનો અનાદર છે અને તેના તરફનું આ અન્યાય કૃત્ય થશે. હે મન, આવી દ્વિધા ભરી વિષમ સ્થિતિમાં હું કેમ નિર્ણય કરીશ? પ્રજાને ખાતર, રઘુકુળની ઉજ્જવળ કીર્તિને ખાતર મન મક્કમ કરીને સાપ કાચડી છોડે તેમ હું સીતાનો ત્યાગ કરીશ. સીતાનો લોક અપવાદ સાંભળીને લક્ષ્મણ વ્યગ્ર થઈ પ્રવેશ કરે છે. બંધુ, લોકોપવાદ સાંભળીને મેં સીતાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. કદાપી નહીં, અશક્ય, અશક્ય. ગુણવાન સીતા માતા તરફ દ્વેષ કરનારનો હું આજે જ નાશ કરીશ. હે સૌમ્ય, હે બંધુ, આ સમુદ્રાંત પૃથ્વી ભગવાન શ્રી ઋષભદેવ તથા સમ્રાટ ભરત ચક્રવર્તી જેવા ઉત્તમ પુરુષો દ્વારા સેવિત હતી, જેમનો યશ આખા જગતમાં સુવિખ્યાત છે. સીતા તરફના મારા અનન્ય પ્રેમ માટે થઈને આ કુળને મલિન કેમ કરી શકું? હું જાણું છું કે સીતા સતી છે, શુદ્ધ હૃદયવાળી તથા પવિત્ર છે, પરંતુ જ્યાં સુધી તે આપણા ઘરમાં છે ત્યાં સુધી આ લોકોપવાદ કોઈ રીતે દૂર નહીં થાય. પ્રજાપરાયણ રાજા એવો હું નિર્દોષ તથા શીલવાન સીતાનો ત્યાગ કરી શકું, પરંતુ રઘુકુળની કીર્તિને નષ્ટ નહીં કરી શકું. વડીલ બંધુ, સતીઓમાં શિરોમણી એવા સીતાજીનો લોકોપવાદથી શા માટે ત્યાગ કરો છો? દુષ્ટ મનુષ્યની વાણીથી શીલવાનના શીલને કલંક લાગતું નથી? હે લક્ષ્મણ, એ ચારિત્રનું શું પ્રયોજન છે કે જેનાથી આત્મા પોતાનું કલ્યાણ ન કરી શકે? એ જ્ઞાનથી શું લાભ છે કે જેનાથી ભાવ મુક્તિ ન થાય? લોકોપવાદની વાત તો એક બાજુએ રહેવા દો, પણ એ મારો દોષ નથી કે રાવણ દ્વારા હરાયેલી સીતાને હું ઘેર લાવ્યો? એવી સીતાને ઘેર લાવવાથી મને લજ્જા ન થઈ? સેનાપતિને બોલાવ અને આજે એ ગર્ભવતી સીતાને મારા આવાસમાંથી લઈ જાય. હે દેવ, સીતાનો ત્યાગ કરવો એ તમારા માટે ઉચિત નથી. રાવણે સીતા માતાને જોયા, વાર્તાલાપ કર્યો, એમાં સીતા દોષિત નથી. જે અત્યંત સુકોમળ છે, આપણા ચરણોમાં જેનું હૃદય સમર્પિત છે, એવા સીતા માતાનો ત્યાગ ના કરો, ના કરો. હે લક્ષ્મણ, હવે મારે કંઈ સાંભળવું નથી. મારો નિર્ણય અપર છે, પછી તે ઉચિત હોય કે અનુચિત, યોગ્ય હોય કે અયોગ્ય. મારો આદેશ છે કે નિર્જન વનમાં સીતાને મૂકી આવો. લક્ષ્મણ જાય છે અને સેનાપતિ આવે છે. હે દેવ, આજ્ઞા આપો. સેનાપતિ, સીતાજીને શ્રીનાથ નામની અટવીમાં મૂકીને તું પાછો આવ. વચમાં જ્યાં જ્યાં જિનાલયો આવે ત્યાં દર્શન કરાવતો જજે. તીર્થભૂમિના પણ દર્શન કરાવતો જજે. જેવી આજ્ઞા. દ્રશ્ય બીજું. સીતાજીને લઈને રથ આગળ વધે છે. રથ અઘોર શ્રીનાથ અટવીમાં આવીને ઊભો રહે છે. સેનાપતિ ધ્રુસકે ધ્રુસકે રડે છે. માતાજી, અહીં પધારો. સેનાપતિ, અહીં થોભવાનું કારણ? કોઈ તીર્થ તો દેખાતું નથી. સેનાપતિ, શા માટે રડો છો? મહારાજ રામચંદ્રજીની આજ્ઞા પ્રમાણે વર્તો. માતાજી, કહ્યું જાય તેમ નથી. તું સાનોય ભય રાખ્યા વિના કહે. માતાજી, લોકવાયકા અર્થે પૂજાપરાયણ રામચંદ્રજીએ આપનો ત્યાગ કર્યો છે.
આ સાંભળી સીતાજી બેભાન થઈ જાય છે. સેનાપતિ માતાજી કહીને રડે છે. થોડી વારમાં સીતાજી ભાનમાં આવે છે. એક વખત મને રામચંદ્રનો મેળાપ કરાવો. અયોધ્યા તો ઘણું દૂર છે. અતિ કઠોર આજ્ઞા દેવાવાળા મારા રામચંદ્રને હવે તમે કેવી રીતે મળી શકો? હે સેનાપતિ, મારો આટલો સંદેશો ભગવાન રામને આપજે કે હે પ્રભુ, મારા ત્યાગ વિશે તમે દુખી ન થશો. હંમેશા પિતા સમાન ન્યાયવત્સલ થઈને પ્રજાની રક્ષા કરશો, જેથી તમારું સામ્રાજ્ય સુંદરતાને પ્રાપ્ત થાય. પરંતુ સામ્રાજ્ય કરતા ધર્મ અને આત્માના અનુભવ રૂપ સમ્યક દર્શન વધારે મૂલ્યવાન છે. આપે પ્રજા અર્થે મારો ભલે ત્યાગ કર્યો, પરંતુ પ્રજા અર્થે સતદેવ શાસ્ત્ર ગુરુનો ત્યાગ ન કરશો. બસ આ સંદેશો ભગવાન રામને પહોંચાડજો. સેનાપતિ વિલે મોઢે જાય છે. દ્રશ્ય ત્રીજું શરૂ થાય છે. શ્રીનાથ નામની ભયાનક નિર્જન અટવીમાં અત્યંત દુઃખી સીતાજી મનમાં કલ્પાંત કરે છે. હે રાજા, હે બળદેવ, હું કેમ સાંત્વન મેળવું? જો કે આમાં આપનો દોષ નથી, મારા પૂર્વ કર્મનો દોષ છે, જેથી આ દુઃખ મારે ભોગવવું જ પડશે. ગયા જન્મમાં મેં કોઈ મહાન ગુરુ સમક્ષ વ્રત લઈને વ્રત પાલનમાં કચાશ કરી હશે, જેથી આવો આકરો ઉદય આવ્યો. અથવા ઉત્તમ ચારિત્રધારી નિર્ગ્રંથ ભાવલિંગી મહામુનિ રાજની વિરાધના કરી હશે, જેથી આવું અસહ્ય દુઃખ આવી પડ્યું. મારા પુણ્યનો સમૂહ નાશ પામી ગયો છે, માટે આવા અઘોર વનમાં આવવું પડ્યું. મને કહી સંભળાવો ને વાત, હજુ ઘોર અંધારી છે રાત. આ તો ચિંતાનો થયો ઉત્પાત, આવો રે નહોતું જાણ્યું મેં મારા મનમાં, આવું રે નહોતું જાણ્યું મેં મારા દિલમાં. મને દિવસ લાગે છે રે ઝાંખો, મને સૂરજ લાગે છે રે પાંખો. હવે રથને અહીં ઊભો રાખો, આવું રે નહોતું જાણ્યું મેં મારા મનમાં, આવું રે નહોતું જાણ્યું મેં મારા દિલમાં. મને માઠા થયા છે શુકન, મારું ધીર રહેતું નથી મન. મારું જમણું ફરકે છે લોચન, આવું રે નહોતું જાણ્યું મેં મારા મનમાં, આવું રે નહોતું જાણ્યું મેં મારા દિલમાં. અવળા ક્રોધ મેં નથી કીધા, નથી બોલતા મુનિ વ્રત લીધા. કેમ રામે અમને દેશ વટા દીધા, આવું રે નહોતું જાણ્યું મેં મારા મનમાં, આવું રે નહોતું જાણ્યું
જાશે દિવસ આવું રે નહોતું જાણ્યું મેં મારા મનમાં આવું રે નહોતું જાણ્યું મેં મારા દિલમાં. અરે શું કરું, ક્યાં જાઉં, કોને કહું, કોનો આશરો લઉં, મનને સ્થિર કેમ કરું? આમ સીતા વિલાપ કરે છે. ત્યાં રાજા વ્રજજંગ તથા સૈનિકો પ્રવેશે છે. સીતા ભય પામે છે. હે માતા, તમે ભય અને શોકને છોડો, ધૈર્યને ધારણ કરો. આ આભૂષણનું અમારે શું પ્રયોજન છે? ચિત્તને સ્થિર કરો. આટલા વ્યાકુળ કેમ છો? આપ કોણ છો? શા માટે અહીં આવ્યા છો? માતા, અભય પ્રાપ્ત કરો. અમારે આપનું કાંઈ જોતું નથી. હું ઇન્દ્રવંશમાં ઉત્પન્ન રાજા વિરધવાહિની સંબુધુ રાણીનો પુત્ર વજ્રજંગ પુંડરીકનગરનો સ્વામી છું. હે દેવી, આપ નિર્જન વનમાં એકલા કેમ? આપના વિલાપનું કારણ શું? ડરો નહીં, શાંતિથી આપનું વૃત્તાંત કહો. હે રાજન, હું રાજા જનકની પુત્રી, મહારાજા દશરથની પુત્રવધુ અને રામચંદ્રજીની પત્ની સીતા છું. રાવણ સાથેના રામના યુદ્ધ વિશે તો આપ પરિચિત જ હશો. આપ સીતા માતા છો? મને આપ આજથી આપનો ધર્મનો નાનો ભાઈ જ સમજો. આપની વાત આગળ કહો. રાવણને ત્યાંના મારા નિવાસ અંગે લોકોમાં થયેલી ચર્ચાને કારણે પ્રજાપરાયણ રાજા રામચંદ્રે મારો ત્યાગ કર્યો છે. ભગિની, આપ અત્યારે જ અમારી સાથે મારા નગરમાં પધારો. નાટિકાના 2 અંક સમાપ્ત થયા. વજ્રજંગ જેવા ધર્મપ્રેમી ભાઈની ભગીની સીતાને ઘણા આદર તથા સત્કાર સાથે પોતાની નગરીમાં પ્રવેશ કરાવે છે. વજ્રજંગ ભાઈના રાજ્યમાં અલગ આવાસમાં સીતાજી વૈરાગ્યમય જીવન અને ધર્મમય દિવસો પસાર કરે છે. સમય જતા શ્રાવણ સુદ પૂર્ણિમાને દિવસે ચરમ શરીરી લવ તથા કુશનો જન્મ થાય છે. વજ્રજંગ ભવ્ય મહોત્સવ ઉજવે છે. બંને રાજકુમારો પોતાની બાળલીલા વડે માતા સીતાને આનંદિત કરે છે. બાળપણ વીત્યા બાદ મામા વજ્રજંગ આ રાજકુમારોને તમામ પ્રકારની વિદ્યાઓથી વિભૂષિત કરવા વિચારે છે. ત્યાં તેમને સુલભ પદધારી સિદ્ધાર્થ નામના વિદ્વાનનો ભેટો થાય છે. તેઓ બંને રાજકુમારના વિદ્યાગુરુ થાય છે અને લૌકિક તથા પરલૌકિક બંને પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન મેળવીને પારંગત થાય છે. હવે બંને ભાઈઓની તત્વજ્ઞાનની ચર્ચા સાંભળો. દ્રશ્ય પહેલું. ભાઈ લવ, ગઈકાલે ગુરુજીએ કયો પાઠ શીખવ્યો? આ વિશ્વમાં કેટલા દ્રવ્યો છે એ આપણે શીખ્યા. ચાલો આપણે ચર્ચા દ્વારા સ્વાધ્યાય કરીએ. ચર્ચા દ્વારા વિષય સ્પષ્ટ થાય, ખરું ને? આ વિશ્વમાં કુલ કેટલા દ્રવ્યો છે? આ વિશ્વમાં 6 દ્રવ્યો છે: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાળ. આ 6 દ્રવ્યો જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહેલા છે તેને વિશ્વ, લોક, જગત કહે છે. એ 6 દ્રવ્યોના લક્ષણો શું છે? સર્વજ્ઞ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે. આ વ્યાખ્યા મુજબ ઉપયોગ એટલે જાણવું, દેખવું, એ જીવનું લક્ષણ થયું.
બીજા બધા દ્રવ્યોમાં જાણવા દેખવાની શક્તિ કે ગુણ નથી. તેથી તે બધા જ જળ દ્રવ્યો છે, અચેતન દ્રવ્ય છે. આમ જીવ દ્રવ્ય જ્ઞાન લક્ષણે લક્ષિત છે, એટલે જ્ઞાન વડે જીવ ઓળખાય છે. આવા જ્ઞાન લક્ષણ વાળા અનંત જીવો આ લોકમાં છે. દરેક જીવમાં અનંત શક્તિઓ છે. અંતર જાગૃતિના પુરુષાર્થ વડે દર્શન, જ્ઞાન તથા ચારિત્રની આરાધનાથી સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ ધ્યાવે છે. ત્યારે દરેક આત્મા મુક્ત આત્મા બની જાય છે. હવે પૂતગલ દ્રવ્યની વાત તમે કહો. પૂતગલ એટલે જળ, જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ અનંત ગુણો છે. તેમજ જે 5 ઇન્દ્રિયો વડે જણાય છે અને અનુભવમાં આવે તે પૂતગલ છે. શરીર આદિ દ્રશ્યમાન તમામ પદાર્થો પૂતગલ દ્રવ્યના છે. ભાઈ, પછી એમ પણ ગુરુજીએ કહ્યું હતું ને કે આ જીવ તથા પૂતગલમાં હલનચલન કરવાની શક્તિ હોય છે, તેને ક્રિયાવતી શક્તિ કહેવાય છે. આમ આ જીવ કે પૂતગલ પોતાની ક્રિયાવતી શક્તિથી જ્યારે હલનચલન કરે છે ત્યારે ઉદાસીનપણે હાજર હોય તેને ધર્મદ્રવ્ય કહેવામાં આવે છે. એવી જ રીતે જીવ તથા પૂતગલને ગતિપૂર્વક સ્થિર રહેવામાં ઉદાસીનપણે હાજર હોય તેને અધર્મ દ્રવ્ય કહેવામાં આવે છે. હવે આકાશ તથા કાળનું શું પ્રયોજન છે? ભાઈ તું જ કહે. બધા જ પદાર્થોને રહેવા માટે અવગાહન આપે, સ્થાનદાન આપે તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. 5 દ્રવ્યો જેટલા ક્ષેત્રમાં રહેલા છે તેટલા આકાશના ભાગને લોકાકાશ કહે છે. લોકની બહાર અમાપ અંતહીન શૂન્ય ક્ષેત્ર છે, તેને અલોકાકાશ કહેવામાં આવે છે. તથા સમયના પ્રવર્તનને એટલે કે જીવ વગેરે સર્વ પદાર્થના પરિણમનમાં વર્તના હેતુત્વરૂપ જે ઉપસ્થિત હોય તેને કાળ દ્રવ્ય કહે છે. તથા ઘડી, પળ, મુહૂર્ત, દિવસ વગેરે વ્યવહાર કાળ કહે છે. આ 6 દ્રવ્યનું જાણવાનું પ્રયોજન શું છે? સમગ્ર વિશ્વનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવામાં આ 6 દ્રવ્યોનું જાણપણું જરૂરી છે. 6 દ્રવ્યોને યથાર્થ જાણ્યા બાદ દરેક જીવ પોતાના ઉપયોગ લક્ષણ આત્મદ્રવ્ય તરફ અંતર્મુખ વળી સમસ્ત વિકલ્પોથી પાર થઈ નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ પ્રાપ્ત કરી શકે. અનુક્રમે સમ્યક દર્શન સહિત ચારિત્ર ધારણ કરી મોક્ષ માર્ગે વિચરી અર્યંત પદને પામી શકે તે અર્થે ઉપરોક્ત જ્ઞાન જરૂરી છે. શાસ્ત્રમાં તો તત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે એમ કહેવામાં આવે છે ને? હા, નવ તત્વની યથા શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે, પરંતુ તેમાં પણ નવ તત્વને યથાર્થ જાણ્યા બાદ એ નવ તત્વના વિકલ્પોથી પાર થઈને ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્માનો અનુભવજન્ય આશ્રય કરે, પોતાના વર્તમાન ભાવને સ્વમાં લીન કરે ત્યારે જ સમ્યક દર્શન પ્રગટે છે અને મોક્ષ માર્ગ ખુલે છે. અરે, કોઈ આવતું દેખાય છે. કોણ? નારદજી પધારતા લાગે છે. કેમ છો? કુશળ છો ને? રામ લક્ષ્મણ જેવી તમારી વિભૂતિ થાઓ. આ રામ લક્ષ્મણ કોણ છે? ક્યાં વસે છે? ક્યાં કુળને દીપાવે છે? અરે, સાંભળો તો ખરા. રામચંદ્રજીએ પિતાની આજ્ઞા પાડવા પોતાની પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષ વનમાં રહ્યા હતા અને લોકવાયકા થતા પ્રજાપરાયણ રામચંદ્રજીએ સીતાનો વનમાં ત્યાગ કર્યો હતો. રામચંદ્રજીએ સીતાનો ત્યાગ શા માટે કર્યો? જ્યારે રામ, સીતા, લક્ષ્મણ વનમાં રહેતા હતા ત્યારે વિદ્યાધરનો રાજા રાવણ સીતાજીને ઉપાડી ગયો. રામે અથાગ પ્રયત્નો પછી યુદ્ધ ભૂમિમાં લંકાધિપતિ રાવણને હાર આપી સીતાજીને પાછા મેળવ્યા. આનંદ સાથે અયોધ્યાનું રાજ્ય સંભાળ્યું. કાળાંતરે લોકો સીતાજીને વિશે અપવાદ બોલવા લાગ્યા. તેથી લોકવાયકા મટાડવા પ્રજાના હિતાર્થે
રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કર્યો. રામે સીતાજીનો ત્યાગ કર્યો એ કોઈ કુળને શોભા આપે એવું કામ લાગતું નથી. વત્સ, અયોધ્યામાં થતા સીતાજીના અપવાદને ટાળવા પ્રજાપરાયણ રામચંદ્રજીએ વિચાર કર્યો હતો. તે યોગ્ય જ છે, પરંતુ તમે યુદ્ધ કરવાની વાત કરો છો, પણ તેઓની શક્તિનો કદી વિચાર કર્યો છે? હું તીર્થની વંદના કરવા જાઉં છું, પણ તમે યુદ્ધ કરતા પહેલા વિચારજો. હું તો આ ચાલ્યો. નારદજી ભલે કહે, પણ યુદ્ધ તો થવાનું જ. અરે, રડવાનો અવાજ કેમ આવે છે? કોણ રડે છે? શા માટે રડે છે? ભાઈ લવ, રડવાનો અવાજ કેમ આવતો હશે? ભાઈ, માતાજી રડે છે. માતાજી શા માટે રડે છે? માતાજીને દુઃખ આપનારનો બદલો લઈશું. એમના દુઃખનું કારણ જલ્દી બતાવો. ભાઈ, હમણાં નારદજીએ વાત કરી તે શ્રી રામચંદ્રજી આપણા પિતાજી છે. આપણા માતાજીનો પિતાજીએ ત્યાગ કર્યો છે. પોતાનું વૃત્તાંત યાદ આવતા અને આપણે પિતાજી સાથે લડીશું તે સાંભળીને માતાજી રડે છે. અરે, પરમ ઐશ્વર્યધારી રામચંદ્રજી આપણા પિતા છે એ જાણીને મને અત્યંત હર્ષ થાય છે. માતાજીને કહી આવ કે તેમને વનમાં છોડનાર અમારા પિતાજીનો અહંકાર અમે ખંડિત કરીશું. પણ ભાઈ, માતાજી યુદ્ધ કરવાની ના પાડે છે. સામેથી દિનમુખે પિતા સામે જવું એ શોભાસ્પદ નથી. હું માતાજીને સમજાવું છું અને તેમની આજ્ઞા મેળવું છું. તમે વ્રજજંગ મામાને કહીને યુદ્ધની તૈયારી કરાવો. હા, અત્યારે એમ જ કરું છું. લવકુશ બંને યુદ્ધની તૈયારી કરવા માટે જાય છે. દ્રશ્ય બીજું. પોતાના અડગ નિશ્ચય સાથે લવ તથા કુશ મામા વજ્રજંગ તથા વિશાળ સૈન્ય સાથે રામ લક્ષ્મણને હાર આપવાની મહત્વકાંક્ષાથી અયોધ્યા પર ચડાઈ કરે છે. તેઓ વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાય છે. છતાં રામ લક્ષ્મણ લવકુશને હરાવી શકતા નથી. તેથી લવકુશ કોઈ તેજસ્વી રાજવીર હોવાનું લક્ષ્મણને માનવામાં આવે છે. સામાન્ય શસ્ત્રોથી શત્રુ વાર ન થતા સુદર્શન ચક્રનો વાસુદેવ લક્ષ્મણ ઉપયોગ કરે છે. સૌના આશ્ચર્ય વચ્ચે સુદર્શન ચક્ર લવકુશની પ્રદક્ષિણા કરીને પાછું ફરે છે. વાસુદેવ લક્ષ્મણને શંકા જાય છે કે આ કોઈ બીજા બળદેવ વાસુદેવ હશે. જૈન અનુશ્રુતિ મુજબ તો એક ક્ષેત્રમાં એક કાળે જ બળદેવ વાસુદેવ હોય. આમ શંકાશીલ થયેલા વાસુદેવને વિમાનમાંથી યુદ્ધ નિહાળી રહેલા નારદ ભામંડળ લવકુશની ઓળખાણ આપે છે અને યુદ્ધ વિરામને પામે છે. બધા અયોધ્યા નગરીમાં પ્રવેશ કરે છે. હે રામચંદ્ર, નિર્દોષ સીતાજીને પાછા બોલાવો. મને સીતાના શીલમાં સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ પ્રજાના કહેવાથી પ્રજાના હિતાર્થે જ આ પગલું ભરેલું છે. હવે લોકોને સીતા શીલ વ્રતનો વિશ્વાસ અપાવે ત્યારે જ મારા રાજ્યમાં પ્રવેશ કરી શકે. દ્રશ્ય ત્રીજું. રામચંદ્રજીની આજ્ઞા પ્રમાણે સમસ્ત દેશના રાજાઓને નિમંત્રણ આપી બોલાવવામાં આવે છે. સભા તૈયાર થાય છે. રાજા ભામંડલ, વિભીષણ વગેરે રાજાઓ સીતાજીને પુંડરીક નગરીમાંથી અયોધ્યાની ઉપરોક્ત રાજ્યસભામાં લાવે છે. રાજસભામાં સીતાજી પધારે છે. લોકો જય જયકાર બોલાવે છે. સીતા રામચંદ્રજી પાસે આવી અને ઊભા રહે છે. સીતા, સામે શું ઊભા છો? હું તમને જોવા પણ ઈચ્છતો નથી. રાવણના ભવનમાં લાંબા કાળ સુધી તમે રહી આવ્યા તો પણ હું તમને અયોધ્યામાં પાછો લાવ્યો એ શું યોગ્ય હતું? હે આર્યપુત્ર, તમારા જેવું કોઈ નિષ્ઠુર ન હોઈ શકે. જેમ કોઈ સાધારણ મનુષ્ય ઉત્તમ વિદ્યાનો તિરસ્કાર કરે તેમ તમે મારો તિરસ્કાર કરી રહ્યા છો. હે વક્ર હૃદય, દોહલાના બહાને મને વનમાં છોડી એ ઉચિત હતું? ત્યાં હું મૃત્યુને પામત તો તમારું શું બગડત?
મારી તો દુર્ગતિ થાત ને. તમને થોડી પણ મારા પ્રત્યે સહાનુભૂતિ હોત તો તમે આર્જિકાની વસ્તી પાસે છોડી હોત. ખરેખર તો દુઃખી મનુષ્યોને એક જીન શાસન જ શરણ છે. ઈચ્છા પડે તેમ આજ્ઞા કરો. હે દેવી, તમારું નિર્દોષ ચારિત્ર હું જાણું છું, પણ લોકોને વિશ્વાસ સંપાદન કર અને તેમની શંકા દૂર કર. હા, લોકોને વિશ્વાસ દેવડાવવાની મારી તૈયારી છે. હે રામ, તમે કહો તો હું સૂળી પર ચડી શકું, વિષને પણ પી શકું, અગ્નિની જ્વાળાઓમાં પ્રવેશ કરી શકું. તમે કહો તેમ કરું. અગ્નિમાં પ્રવેશ કરો. હા, કરીશ. હે રામ, સીતાના શીલ વ્રતનું સંપૂર્ણ વર્ણન દેવ પણ કરવા સમર્થ નથી. મેરુ પર્વત પાતાળમાં પ્રવેશ કરી શકે છે, સમુદ્ર સુકાઈ શકે, પણ સીતાજીના શીલમાં જરા પણ ચંચળતા સંભવી ન શકે. ચંદ્રમા સૂર્યને પ્રાપ્ત થઈ શકે, સૂર્ય પણ ચંદ્રને પ્રાપ્ત કરી શકે, પરંતુ સીતાજી વિશેનો અપવાદ કોઈ પણ રીતે સત્ય કરી શકે નહીં. હું વિદ્યાબળથી સમૃદ્ધ છું અને મેં પાંચેય મેરુ પર્વત પર સ્થિત જીન પ્રતિમાઓની વંદના કરી છે. મેં સીતાજીના શીલમાં થોડી પણ કમી હશે તો મારી દુર્લભ વેદના નિષ્ફળતાને પ્રાપ્ત હો. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે લવકુશ તમારા જ પુત્રો છે. માટે હે બુદ્ધિમાન રામ, ભયંકર જ્વાળાવાળી તથા સૌનો સંહાર કરવાવાળી ભયાનક અગ્નિમાં સીતાજીને પ્રવેશ ના કરાવો, ના કરાવો. બરાબર છે, બરાબર છે. પ્રસન્ન થાઓ, સૌમ્યતાને પ્રાપ્ત થાઓ. સીતા માતા શુદ્ધ છે, પવિત્ર છે, સતી છે. હે નગરજનો, અત્યારે આમ દયા લાવો છો તો પહેલાના સમયે બધાને સીતાનો અપવાસ શા માટે હતો? અગ્નિ પરીક્ષા થશે જ. અગ્નિ પરીક્ષાની તૈયારી કરો. દ્રશ્ય ચોથું. હવે આ નાટિકાનું ખૂબ જ મહત્વનું દ્રશ્ય સીતાની અગ્નિ પરીક્ષા શરૂ થાય છે. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લોયે સવસાહુણમ. મેં રામને છોડીને અન્ય પુરુષોનું મન, વચન, કાયાથી સ્વપ્નમાં પણ વિચાર નથી કર્યો. એ મારું સત્ય છે. જો એ અસત્ય હોય તો હે અગ્નિ, મને તું ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરી દે. અને એ સત્ય હોય તો મને બાળીશ નહીં. જો મેં મિથ્યા દર્શન, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું સેવન કર્યું હોય તો હે અગ્નિ, મને ખાક કરી નાખશે. પરંતુ જો મેં સતદેવ, સતગુરુ અને સત્શાસ્ત્રનું સેવન કર્યું હોય, સમ્યક દર્શનની આરાધના કરી હોય તો મારો વાળ પણ વાંકો ન કરીશ. આમ બોલીને નમસ્કાર મંત્ર ભણી સીતાજી અગ્નિમાં પ્રવેશ કરે છે. પરંતુ રામચંદ્ર સભાજનોના તથા આપણા સૌના આશ્ચર્ય વચ્ચે સીતાના નિષ્કલંક ચારિત્રના પ્રભાવથી અગ્નિમાં પાણી છલકાઈ જાય છે અને પાણીમાં કમળ પ્રગટ થાય છે. સીતાજી કમળ પર બિરાજમાન થાય છે. રક્ષા કરો, રક્ષા કરો. હે દેવી, કલ્યાણી રક્ષા કરો. હે દેવી, પ્રસન્ન થાઓ, મને ક્ષમા કરો. મેં લોકોપવાદથી આપનો ત્યાગ કર્યો હતો, એ મારા અપરાધ ક્ષમા કરો. હવે અયોધ્યામાં પટરાણી તરીકે પધારો અને સામ્રાજ્ઞી તરીકે આવો. હે રાજન, તમે આટલા દુઃખી શા માટે થાવ છો? આમાં નથી દોષ તમારો કે નથી દોષ પ્રજાજનોનો. આમાં તો મારા પૂર્વકર્મનો દોષ છે. હે બલદેવ, તમારા રાજ્યમાં મેં ઘણા ભોગ ભોગવ્યા છે.
હવે હું એવું કાર્ય કરીશ કે મારે ફરી આવો અવતાર જ ન લેવો પડે. હવે હું જૈનેશ્વરી ભગવતી દીક્ષા ગ્રહણ કરું છું. સીતાજી જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી અર્જિકા બને છે. સીતાજી પોતાના આત્માનું નિર્વિકલ્પ અનુભવ કરી મોક્ષ માર્ગે પ્રયાણ કરવા પૃથ્વીમતી નામના અર્જિકા પાસે દીક્ષાને ગ્રહણ કરે છે. આપણે સૌએ સીતાજીની અગ્નિ પરીક્ષા નાટક નિહાળ્યું. કથાનું યોગનું તાત્પર્ય તો વિતરાગતા જ છે. જેની જોડ જગતમાં નથી એવા અદ્વિતીય વિરલ વિશ્વવંદ્ય વિભૂતિ સ્વાનુભવ વિભૂષિત પૂજ્ય શ્રી કહાન ગુરુદેવના અણમોલા તીર્થના અણમોલા રત્ન પૂજ્ય શ્રી ભગવતી માતા કે જેણે 18 વર્ષની લઘુ વયે ભગીરથ પુરુષાર્થ કરી શુદ્ધાત્માનું દર્શન કર્યું. આપણે સૌ આવા મહાન આત્માની સમ્યક્ત્વ જયંતીનો મહોત્સવ ઉજવવા એકત્રિત થયા છીએ. લૌકિક તેમજ લોકોત્તર મહાત્માઓની જન્મ જયંતી ઉજવવી એ પ્રણાલી છે. તો આ સમ્યક્ત્વ જયંતી શું છે? જેમ નમો દેહ ધારણ કરવો એ માનવ જન્મ છે, તેમ દેહ દેવળમાં બિરાજમાન ચૈતન્ય દેવ કે જે અનાદિથી કર્મથી બંધાયેલો રાગ દ્વેષ આદિથી યુક્ત હોય અજ્ઞાની છે અને તેને કોઈ ધન્ય પડે ગુરુદેશના મળે છે ત્યારે દેહથી વાણીથી મનથી રાગ દ્વેષ મોદી ભાવોથી અરે ક્ષયોપસમથી પણ ભિન્ન આત્મા જ્ઞાન અને સુખનો સાગર છે એમ સમજાતા આત્મસન્મુખ થતા જગત કરતા અનેરા આનંદનો અનુભવ થાય છે. ત્યારે અનાદિથી જે મોહની પરિણતિ લંબાતી હતી તે તૂટી જાય છે અને નૂતન શુદ્ધ પર્યાયનો પ્રાદુર્ભાવ થાય છે. અહીંથી મોક્ષ માર્ગના મંગલાચરણ શરૂ થાય છે. આને સમ્યક્ત્વ પરિણતિનો જન્મ થયો તેમ કહેવાય છે. પૂજ્ય ભગવતી માતાને આવી સમ્યક્ત્વ પરિણતિ નાની વયમાં પ્રાપ્ત થઈ અને આજ સુધી અપ્રતિહત ભાવે વૃદ્ધિગત પામતી રહી અને ભવિષ્યમાં થનારા ક્ષાયિક સમ્યક્ત્વને જોડનાર એવું જોડણી ક્ષાયિક સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર છે. પૂજ્ય શ્રી ગુરુદેવે તો જ્યારે જૈન ધર્મ ક્રિયાકાંડ તપશ્ચર્યા વગેરે બાહ્ય વિધાનમાં બંધાયેલો હતો એ જૈન ધર્મને બંધનમાંથી મુક્ત કર્યો અને સત્ય ધર્મથી વંચિત એવા આપણને સૌને સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. આત્માની સાચી શ્રદ્ધા અને સ્વ પરનું ભેદ જ્ઞાન વગેરે દ્વારા ધર્મનો પ્રારંભ સમ્યક દર્શનથી છે એમ સમજાવ્યું અને સ્વાનુભૂતિનો માર્ગ પ્રવર્તાવ્યો. વળી પૂજ્ય શ્રી ગુરુદેવ તથા પૂજ્ય ભગવતી માતા આપણા સૌના ભાગ્યે મળ્યા એ આપણું લોકોત્તમ પુણ્ય છે. તો આ મહોત્સવ પ્રસંગે આપણે સૌ સમ્યક દર્શનના માર્ગે જવા પ્રયાણ કરીએ એવા આપણે આશીષ માગીએ છીએ. આજે આ નાટક સીતાજીની અગ્નિ પરીક્ષા દ્વારા આપણે પણ વિતરાગતા કેળવીએ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ એ જ અભ્યર્થના સાથે જય જિનેન્દ્ર. સાધનાની આરાધના દેવી ભગવતી ચંપામાં કુળ જેઠા ભાઈ ધન્ય બન્યું ને ધન્ય તેજબામાં નિજ સ્વરૂપ લઘુએ સમજાયું ને આનંદ સાગર ઉછળ્યો પરિભ્રમણનો કિનારો આવ્યો ને ભવાંતનો ઉપાય મળ્યો રે ધીરે ભવાંતનો ઉપાય મળ્યો. સાતિશય જાતિ સ્મરણ પ્રગટિયા ને પૂર્વ જન્મ સાદેશ થયા
भासा बंधाव्या રાખજો સાથો કોટી કોટી નમન હોજો ધર્મની શોભા ભગવતી માત ધીરે ધર્મની શોભા ભગવતી માત ધીરે ધર્મની શોભા ભગવતી માત
છે એવું ચંપાનું પુષ્પ મહેકે છે આ સુવર્ણપુરી શોભે છે એવું ચંપાનું પુષ્પ મહેકે છે સોનેરી પ્રભાત રે આ સુવર્ણપુરી શોભે છે સોનેરી પ્રભાત રે આ સુવર્ણપુરી શોભે છે મંગલ દિન સમપિતનો રે આ કાનેર શોભે છે મંગલ દિન સમપિતનો રે આ કાનેર શોભે છે સુવર્ણપુરી ધામમાં સમ્યક દિનનો સુવર્ણપુરી ધામમાં સમ્યક દિનનો ઉત્સવ અનેરો રસે છે આ સુવર્ણપુરી શોભે છે એવું ચંપાનું પુષ્પ મહેકે છે આ સુવર્ણપુરી શોભે છે એવું ચંપાનું પુષ્પ મહેકે છે જય હો આત્મલક્ષી વંશ કાન ગુરુ દેવનો જય હો કાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદ આચાર્ય દેવનો જય હો ચૈતન્ય તત્વને ગ્રહણ કરનાર પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો નિરાલંબી સન્માર્ગ પ્રવર્તક પૂજ્ય ભગવતી માતનો જય હો સ્વાનુભવ વિભૂષિત પ્રસમમૂર્તિ ધન્યવાતાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય માતાજીના 88માં સમ્યક જયંતિ મહોત્સવ જય હો વાંકાનેરની બહેનો અને બાળકોએ આજે પ્રોગ્રામ કર્યો છે, બહુ થોડા સમયમાં કર્યો છે અને બધા જુદી જુદી સ્થાને રહેતા હોવા છતાં પણ સંકલન કરી અમારા પુનિતાબેને આ બધું કાર્ય કર્યું છે, એમને આપણે ધન્યવાદ આપીએ છીએ. સનાતન ધર્મનો જય હો.